નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કૃષ્ણા પટેલ ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ ખાતે લેક્ચરર મેથેમેટિક્સ તરીકે ફરજ બજાવું છું. અહીંયા આપણે જીટીયુ સિલેબસની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયના યુનિટ 5 સ્ટેટિસ્ટિક વિશે વાત કરવા માટે એકઠા થયેલા છીએ. અહીંયા આપણે આગળના 4 લેક્ચરની અંદર આ જ વિષયની અંદર અલગ અલગ ટૉપિક્સ વિશે વાત કરેલી હતી. એ જ અભ્યાસક્રમમાં હવે થોડુંક આગળ વધીએ. પહેલાં સૌપ્રથમ તો આપણે જેટલું પણ 4 લેક્ચરની અંદર થોડુંક ભણ્યા છીએ એનું ક્વિક એક પુનરાવર્તન કરી લઈએ. સો સ્ટુડન્ટ્સ, સૌપ્રથમ આપણે મીન ફોર અનગ્રુપ્ડ ડેટા એની અંદર x બાર ઇક્વલ ટુ સમેશન ઓફ xi ડિવાઈડ બાય n, એટલે કે x1 x2 અપ ટુ xn ઓબ્ઝર્વેશન્સ હોય, n નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ, તો એનો સમ કરીને એને નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સથી ડિવાઈડ કરશો એટલે તમને આપેલ અનગ્રુપ્ડ એટલે કે અવર્ગીકૃત માહિતી માટે તમને મધ્યક મળે છે. આ જોયા બાદ સેકન્ડ લેક્ચરની અંદર આપણે જોયું હતું ગ્રુપ ડેટા શું છે, એનું ડિસ્ટ્રીબ્યુશન, ગ્રુપ ડેટામાં કન્વર્ઝન કેવી રીતે થાય છે. આ કન્વર્ઝન જે છે ગ્રુપ ડેટાનું, એના ઉપરથી તમે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન અને કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એવા 2 ટર્મ્સનો સ્ટડી કર્યો. તો ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે અસતત આવૃત્તિ વિતરણ, જેમાં પર્ટિક્યુલર એક ઓબ્ઝર્વેશન માટે એની ફ્રીક્વન્સી એવી રીતે કરીને ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય છે. કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સતત આવૃત્તિ વિતરણ, એની અંદર તમને ક્લાસ વાઇઝ એટલે કે પર્ટિક્યુલર ઇન્ટરવલની અંદર કેટલી ફ્રીક્વન્સી છે, કેટલો ડેટા આવેલા છે, કેટલા નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ આવેલા છે, એ રીતે તમને ડિસ્ટ્રીબ્યુશન કરીને આપેલું હોય છે. સો ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન તેમજ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપણે એની અંદર એક્સ બાર ફાઇન્ડ કરવા માટે ટોટલ 3 મેથડ્સ જોઈ હતી, જેમાં 2 મેથડ્સ બંને મેથડ્સમાં સિમિલર છે અને થર્ડ મેથડ એ ફક્ત અને ફક્ત ક્લાસ ફોર્મેટ એટલે કે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય ત્યારે વર્ક કરે છે. સો એની અંદર સૌપ્રથમ જે મેથડ હતી સમેશન ઓફ fi xi અપોન સમેશન ઓફ fi, જે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન તેમજ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બંનેની અંદર આપણને હેલ્પફુલ થાય છે. ફરક માત્ર એટલો છે કે xi એ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં ડાયરેક્ટલી આપેલા નથી હોતા. તો કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનની અંદર xi ફાઇન્ડ કરવા માટે તમારે દરેક ક્લાસનું મિડલ પોઈન્ટ એટલે કે મધ્યબિંદુ ફાઇન્ડ કરવું પડે છે. ત્યારબાદ સેકન્ડ મેથડ જે હતી ધારેલા મધ્યકની રીત એટલે કે અઝ્યુમ્ડ મીનની મેથડ. તો અઝ્યુમ્ડ મીનની મેથડની અંદર આપણે સૌપ્રથમ તો x બાર ફાઇન્ડ કરવા માટે કોઈ એક ઓબ્ઝર્વેશનને અથવા તો રેન્જમાંથી કોઈ પણ વેલ્યુને આપણે ધારેલા મધ્યક તરીકે લઈએ છીએ. ત્યારબાદ એક્સ બાર ઇક્વલ ટુ a પ્લસ સમેશન ઓફ fi di, જ્યાં di એટલે xi માઇનસ a ડિવાઈડ બાય સમેશન ઓફ fi. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે ડિસ્ક્રીટ તેમજ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે મધ્યક ફાઇન્ડ કરીએ છીએ. ત્યારબાદ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનની અંદર ક્લાસ આપેલા હોય છે. એ ઇક્વલ લેન્થના ક્લાસ જે છે એની ક્લાસ લેન્થને આપણે એલ નામ આપ્યા બાદ આ જ ફોર્મ્યુલાનો યુઝ કરીને અહીંયા ઇન્ટુ એલ એવી રીતે મલ્ટીપ્લાય કરીને અને એક્સ બાર ફાઇન્ડ કરીએ છીએ. તો આ કેસની અંદર ડીઆઈ જે છે એ xi માઇનસ a ડિવાઈડ બાય એલ એવા બને છે. સો આ ટોટલ 3 મેથડ્સ મીન ફાઇન્ડ કરવા માટે જોયા પછી આપણે 4th લેક્ચરની અંદર મીન ડેવિએશન અબાઉટ મીન એ વર્ડનો ખ્યાલ મેળવ્યો હતો. તો ડેવિએશન એટલે શું અને એમાં પણ મીન ડેવિએશન એટલે શું અને ત્યારબાદ મીન ડેવિએશન અબાઉટ એની સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે શું. ત્યારબાદ એ ખ્યાલ મેળવ્યા બાદ મીન ડેવિએશન અબાઉટ મીનની અંદર આપણે અનગ્રુપ્ડ ડેટા તેમજ ગ્રુપ ડેટા માટે સૂત્રનો સ્ટડી કર્યો હતો. તો અનગ્રુપ ડેટા માટે જો ફોર્મ્યુલા રિકોલ કરી લઈએ. સો અનગ્રુપ ડેટા માટે મીન ડેવિએશન, જેને આપણે નોટેશન આપીએ છીએ ડેલ્ટા એક્સ બાર. સો ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ઓલ xi માઇનસ એક્સ બાર, એટલે કે માહિતી જે પણ આપેલી હશે એના મધ્યકથી એના દરેકે દરેક અવલોકનનો ધન તફાવત અને ત્યારબાદ દરેક ધન તફાવતનો સરવાળો ડિવાઈડ બાય n.
ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. તો અહીંયા અવર્ગીકૃત માહિતી જ્યારે આપેલી છે ત્યારે મીન ડેવિએશન અબાઉટ મીન ફાઇન્ડ કરવા માટે પહેલાં તો તમારે મધ્યક એટલે કે એક્સ બાર ફાઇન્ડ કરવો પડે છે અને ત્યારબાદ દરેક ઓબ્ઝર્વેશન સાથેનું તેનું ડિફરન્સ એબ્સોલ્યુટ વેલ્યુ કરી અને ત્યારબાદ એનો સરવાળો અને પછી એની એવરેજ લેવામાં આવે છે. એ જ રીતે ગ્રુપ્ડ ડેટા એટલે કે વર્ગીકૃત માહિતી માટે, સો વર્ગીકૃત માહિતી માટે ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન fi મલ્ટીપ્લાઇડ બાય xi માઇનસ એક્સ બાર divided by total number of observation. Here it is summation of fi, આવૃત્તિઓનો સરવાળો એટલે total number of observations. So અહીંયા xi minus x bar એટલે કે absolute value of difference between mean and observation, અવલોકન અને મધ્યક વચ્ચેના ધન તફાવતને એની ફ્રીક્વન્સીથી મલ્ટીપ્લાય કરી અને પછી એની એવરેજ એટલે કે સરવાળો કર્યા બાદ તેને ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સથી ડિવાઈડ કરીએ છીએ એટલે આપણને ગ્રુપ્ડ ડેટા માટે ડેલ્ટા એક્સ બાર એટલે કે મધ્યકથી સરેરાશ વિચલનની વેલ્યુ મળે છે. સો આપણે આગળના ક્લાસની અંદર અનગ્રુપ ડેટા માટેના એક્ઝામ્પલ્સ પણ કર્યા હતા. ગ્રુપ ડેટા માટે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય તેવા ડેટાના અહીંયા આપણે એક્ઝામ્પલ્સ કર્યા હતા. તો હવે આ ક્લાસની અંદર આપણે એક એક્ઝામ્પલ નાનકડો એવો અનગ્રુપ્ડ ડેટા માટે, ત્યારે એક એક્ઝામ્પલ ગ્રુપ્ડ ડેટા વિથ ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે રિવાઇઝ કરી ત્યારબાદ આપણે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે મીન ડેવિએશન એટલે કે સરેરાશ વિચલન ફાઇન્ડ કરવાના એક્ઝામ્પલ્સ કરીશું. હવે આપણે લઈએ ગ્રુપ્ડ ડેટા વિથ ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે સરેરાશ વિચલન એટલે કે મીન ડેવિએશન ફાઇન્ડ કરવા માટેનો એક્ઝામ્પલ. સો સૌપ્રથમ તો આપણે રિકોલ કરવું પડશે ફોર્મ્યુલા ફોર એક્સ બાર એટલે કે ગ્રુપ્ડ ડેટા વિથ ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન હોય ત્યારે આપણે એક્સ બાર કેવી રીતે ફાઇન્ડ કરીએ છીએ. તો એક્સ બાર માટે ધારેલા મધ્યકની મેથડ તેમજ એફઆઈ એક્સઆઈની મેથડ એ બંનેમાંથી આપણે કોઈ પણ યુઝ કરી શકીએ. સો અહીંયા આપણે પ્રિફર કરીશું એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ ડિવાઈડ બાય સમેશન ઓફ એફઆઈ. સો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને અહીંયા મધ્યક ફાઇન્ડ કરવા માટે સૌપ્રથમ એક્સઆઈ ઇન્ટુ એફઆઈનું અહીંયા મલ્ટિપ્લિકેશન જરૂર પડશે. સો એફઆઈ એક્સઆઈ સો મલ્ટીપ્લાઇડ કરીને અહીંયા લખતા જઈએ. સો 3 મલ્ટીપ્લાઇડ બાય 8 24, 9 multiplied by 10 90, 17 multiplied by 12 it is 204, 23 multiplied by 9 207 and 27 multiplied by 5 it is 135. સો ફોર્મ્યુલા માટે હવે આ બંને કોલમના આપણને સરવાળો એટલે કે એડિશન કરવાની જરૂર છે. સો અહીંયા કરી દઈએ સમેશન ઓફ એફઆઈ અને અહીંયા કરી દઈએ આપણે સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ. સો સમેશન ઓફ એફઆઈ 8 પ્લસ 10 પ્લસ 12 પ્લસ 9 પ્લસ 5 તમે કરશો એટલે આપણને આન્સર મળશે 44 અને સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ એટલે આ બધા જ જે વેલ્યુ છે એનું તમે એડિશન કરશો એટલે આપણને આન્સર મળશે 660. સો આ બંને વેલ્યુ આપણે ફોર્મ્યુલાની અંદર રાખી દઈએ. સો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન એફઆઈ એક્સઆઈ ત્યાં આપણે 660 અને સમેશન ઓફ એફઆઈ એટલે મળશે આપણને ત્યાં 44. સો આ કેસની અંદર મધ્યકની વેલ્યુ થશે 660 ડિવાઈડ બાય 44. સો ડિવિઝન તમે કરી શકો છો. અહીંયા ડિવિઝન આપણને મળે છે 15. સો આ કેસની અંદર એક્સ બાર એટલે કે મધ્યકની વેલ્યુ 15 થાય છે. ત્યારબાદ હવે ડેલ્ટા એક્સ માટે પ્રોસીડ કરીએ. ડેલ્ટા એક્સ માટે ફોર્મ્યુલા હતું કેમ કે હવે ગ્રુપ્ડ ડેટા છે એટલે સમેશનની અંદર પહેલાં એફઆઈ આવશે, ત્યારબાદ એક્સઆઈ માઇનસ એક્સ બાર એન્ડ
ડિવાઈડ બાય સમ ઓફ ફ્રીક્વન્સીઝ દેટ ઇઝ સમેશન fi. સો અહીંયા સૌ પ્રથમ xi માઇનસ એક્સ બારનું મોડ્યુલસ એટલે કે મધ્યકનો દરેકે દરેક xi સાથેનો એબ્સોલ્યુટ ડિફરન્સ ફાઇન્ડ કરી દઈએ. સો અહીંયા xi માઇનસ એક્સ બાર. સો સૌપ્રથમ તો એક્સ બાર છે 15, xi માઇનસ એક્સ બાર એટલે 9, અહીં આ કેસની અંદર 3 માઇનસ 15. સો 3 માઇનસ 15 માઇનસ 12, પણ એબ્સોલ્યુટ વેલ્યુ કન્સિડર કરો એટલે અહીં આવશે 12. ત્યારબાદ 9 માઇનસ 15, સો માઇનસ 6, એબ્સોલ્યુટ વેલ્યુ 6. 17 માઇનસ 15 2, 23 માઇનસ 15 8, 27 માઇનસ 15 12. સો આમ કર્યા બાદ હવે નેક્સ્ટ આપણને xi માઇનસ એક્સ બારના મોડ્યુલસ સાથે fiનો મલ્ટિપ્લિકેશન કરવાનો છે. સો અહીંયા નેક્સ્ટ કોલમ આપણી કઈ બનશે? fi મલ્ટીપ્લાઈડ બાય xi માઇનસ એક્સ બાર. સો અહીંયા મોડ્યુલસ xi માઇનસ એક્સ બારની કોલમ છે આપણી પાસે, fiની કોલમ છે. તો આ બંને કોલમમાં આપણે હવે મલ્ટિપ્લિકેશન એ રિલેટેડ રોની અંદર મૂકતા જવાના છે. સો ફર્સ્ટ આપણે 12 મલ્ટીપ્લાઈડ બાય 8, 12 મલ્ટીપ્લાઈડ બાય 8 ઇઝ 96, 10 મલ્ટીપ્લાઈડ બાય 6 it is 60, 12 multiplied by 2 it is 24, 9 multiplied by 8 it is 72, 5 multiplied by 12 it is 60. સો અહીંયા મલ્ટિપ્લિકેશન્સ કર્યા પછી આપણને એનો સમ કરવો છે. સો આ બધા જ જે વેલ્યુ આપણને મળે અહીંયા એના એડિશન કરો. સો આ બધા જ એડિશન કરવાથી અહીંયા આપણને આન્સર મળે છે 3 1 2. સો અહીંયા આ જે વેલ્યુઝ મળે છે ડેલ્ટા એક્સ બારવાળા ફોર્મ્યુલામાં આપણે રાખી દો. સો તમને મળશે ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન fi xi માઇનસ એક્સ બાર, એટલે આ જે છે એ થશે સમેશન fi xi માઇનસ એક્સ બાર. સો સમ 312 ડિવાઈડ બાય સમ ઓફ fi 44. સો ડિવિઝન કરીએ આપણે તો ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 312 ડિવાઈડ બાય 44. સો અહીંયા ડિવિઝનનો આન્સર તમને મળે 7.09. સો આપેલી જે માહિતી છે ગ્રુપ ડેટા વિથ ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, વર્ગીકૃત માહિતી અસતત આવૃત્તિ વિતરણ માટેની, તો એની અંદર ડેલ્ટા એક્સ બાર એટલે કે મધ્યકથી સરેરાશ વિચલન તમને 7.09 જેટલું મળે છે. સો વધુ એક એક્ઝામ્પલ આપણે મીન ડેવિએશન માટે ફાઇન્ડ કરીએ. અહીંયા ફાઇન્ડ મીન ડેવિએશન અબાઉટ મીન ફ્રોમ ગિવન ડેટા ફોર નંબર ઓફ પર્સન પર ફેમિલી. તો અહીંયા શું ડેટા આપેલો છે કે કુટુંબ દીઠ વ્યક્તિઓની સંખ્યા કેટલી છે એ આપેલું છે. તો એ ડેટાનું આપણે મધ્યકથી સરેરાશ વિચલન ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો અહીંયા નંબર ઓફ પીપલ એટલે કે ક્લાસ એને આપણે કહીશું. નંબર ઓફ પીપલ 0 થી 2 હોય એવા નંબર ઓફ ફેમિલી 4 છે. 2 to 4 નંબર ઓફ પીપલ હોય એવા 2 નંબર ઓફ ફેમિલી છે. 4 to 6 નંબર ઓફ પીપલ હોય એવા ફેમિલી 5 છે. અને 6 to 8 નંબર ઓફ પીપલ જે ફેમિલીમાં હોય એવા ફેમિલીની સંખ્યા અહીંયા 3 છે. તો આ ડેટા જે આપેલો છે એનો મીન ફાઇન્ડ કરવા માટે પહેલાં તો આપણે ફોર્મ્યુલા યુઝ કરીશું. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન fi xi ડિવાઈડ બાય સમેશન ઓફ fi. તો એના માટે સૌપ્રથમ આપણે શું કરવું પડશે? fi ઇન્ટુ xi કરવું પડશે. પરંતુ અહીંયા xi આપેલા નથી, તો xi કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે, સતત આવૃત્તિ વિતરણ છે, એટલે અહીંયા જે ક્લાસ આપેલો હોય એનું મિડ પોઈન્ટ એને આપણે xi તરીકે કન્સિડર કરીએ છીએ.
સો અહીંયા સૌપ્રથમ એક્સઆઈ શું આવશે? ફર્સ્ટમાં અહીંયા જે ક્લાસ છે 0 to 2 એનું મિડ પોઈન્ટ આપણે કેવી રીતે ફાઇન્ડ કરતા હતા એ રિકોલ કરો. સો 0 અને 2 ઇનિશિયલ અને એન્ડ પોઈન્ટ છે એનો સમ, એટલે 0 પ્લસ 2 કર્યા બાદ એને બાય 2 એટલે કે ડિવિઝન બાય 2 કરશો એટલે એવરેજ તમને મિડ પોઈન્ટ આપશે. સો 0 પ્લસ 2 ઇઝ 2 ડિવાઈડ બાય 2 એટલે 1, અહીંયા તમને મિડ પોઈન્ટ મળશે. સો 2 to 4 માટે એ જ રીતે એક્સઆઈ એટલે કે મિડ પોઈન્ટની વેલ્યુ થશે 3. 4 to 6 વાળા ક્લાસ માટે એક્સઆઈ એટલે કે મિડ પોઈન્ટ 5 અને 6 to 8 વાળા ક્લાસ માટે મિડ પોઈન્ટ એટલે કે એક્સઆઈની વેલ્યુ 7. હવે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ મલ્ટિપ્લિકેશન કરતા જઈએ. સો 4 મલ્ટીપ્લાઇડ બાય 1 4, 2 multiplied by 3 6, 5 multiplied by 5 25, 3 multiplied by 7 is 21. સો એફઆઈ એક્સઆઈ બધા જ ફાઇન્ડ કરી લીધા છે. હવે આપણે બધા જ એફઆઈ અને બધા જ એફઆઈ એક્સઆઈનો સમેશન કરી લઈએ, જેની આપણને અહીંયા જરૂર છે. સો સમ ઓફ એફઆઈ એક્સઆઈ એટલે ટોટલ કેટલા નંબર ઓફ ફેમિલીઝનો અહીંયા સ્ટડી કરેલો છે. સો 4 plus 2 is 6 plus 5 it is 11 plus 3 it is 14. તો ટોટલ 14 નંબર ઓફ ફેમિલીઝ અહીંયા છે. સો સમેશન ઓફ એફઆઈ ઇઝ 14. નેક્સ્ટ એફઆઈ એક્સઆઈ વાળા જે ડેટા છે એનો આપણે સમ કરી લઈએ. તો 4 plus 6 plus 25 plus 21, તો આ સમેશન તમને મળશે 56. સમેશન એફઆઈ એક્સઆઈ ઇઝ ઇક્વલ ટુ 56. સો હવે આ ડેટાનો યુઝ કરીને આપણે પહેલાં તો મીન ફાઇન્ડ કરી લઈએ. સો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન એફઆઈ એક્સઆઈ ઇટ ઇઝ 56 એન્ડ સમેશન એફઆઈ ઇટ ઇઝ 14. સો એક્સ બાર 56 ડિવાઈડ બાય 14 4. સો એક્સ બારની વેલ્યુ અહીંયા 4 મળી છે. હવે એ એક્સ બાર સાથે દરેક એક્સઆઈનું આપણે ડિફરન્સ અને એની એબ્સોલ્યુટ વેલ્યુ સ્ટડી કરી લઈએ. સો એક્સ બાર ઇઝ 4, એ માઇન્ડમાં રાખીને એક્સઆઈ સાથે આપણે કમ્પેર કરતા જઈએ. સો 1 સાથેનું 4નું ડિફરન્સ એટલે ત્યાં 3, 3 સાથે 4 એનું ડિફરન્સ થશે 1, 5 to 4 એનું ડિફરન્સ થશે 1 અને 7 એન્ડ 4 ત્યાં ડિફરન્સ થશે 3. સો આ બધા એક્સઆઈ માઇનસ એક્સ બારના મોડ્યુલસ આપણને મળ્યા છે. હવે એ જે વેલ્યુ છે એની આપણને એફઆઈ સાથે મલ્ટિપ્લિકેશન કરવાની છે ડેલ્ટા એક્સ બાર ફાઇન્ડ આઉટ કરવા માટે. સો એફઆઈની સાથે મલ્ટિપ્લિકેશન કરતા જઈએ. સો ફર્સ્ટ અહીંયા એફઆઈ છે 4 એન્ડ અહીંયા છે 3. સો મલ્ટિપ્લિકેશન 12, 2 and 1, 2, 5 and 1, 5, 3 and 3, 9. સો આ મલ્ટિપ્લિકેશન્સ છે. હવે આપણને ડેલ્ટા એક્સ બારની ફોર્મ્યુલા માટે આ જે મલ્ટિપ્લિકેશન કર્યા એફઆઈ અને મોડ્યુલસ ઓફ એક્સ માઇનસ એક્સઆઈના એના આપણને એડિશન જોઈએ છે. તો આ જે નંબર્સ છે એનું આપણે એડિશન કરી લઈએ. સો 12 plus 2 is 14 પ્લસ 5 કરશો એટલે 19 અને પ્લસ 9 કરશો એટલે અગેન 28 તમને અહીંયા મળશે. સો સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર એ તમને 28 મળશે. સો ડેલ્ટા એક્સની અહીંયા મૂકી દઈએ ફોર્મ્યુલામાં 28 અને સમેશન ઓફ એફઆઈ આપણે પહેલાં ફાઇન્ડ કરેલા હતા 14. સો અહીંયા ડેલ્ટા એક્સ બાર શું મળશે? ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 28 ડિવાઈડ બાય 14 એટલે 2. સો અહીંયા પણ મધ્યકથી સરેરાશ વિચલન 2 મળે છે. મધ્યક છે 4 અને મધ્યકથી આ જે માહિતી આપેલી છે એનું સરેરાશ વિચલન છે 2. નેક્સ્ટ એક્ઝામ્પલ એક લઈએ.
આપેલ માહિતી માટે મધ્યકથી સરેરાશ વિચલન શોધો. ફાઇન્ડ મીન ડેવિએશન અબાઉટ મીન ફોર ગિવન કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. સો આ જે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલી છે એની માટે મીન ડેવિએશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે એટલે અગેઇન પહેલાં તો આપણે જ્યારે મધ્યક ફાઇન્ડ કરીએ છીએ ત્યારે 3 મેથડ્સ છે આપણી પાસે, એમાંથી કોઈ પણ મેથડનો યુઝ કરી શકાય છે. સો ત્રણેય મેથડની અંદર આપણને એક વસ્તુ કોમન છે કે એક્સઆઈ તો ફાઇન્ડ કરવાના જ છે. એક્સઆઈ એટલે જે પણ ક્લાસ આપેલા છે એના મિડ પોઈન્ટ. સો અહીંયા જે ડેટા આપેલો છે એની અંદર ક્લાસ આપેલા છે 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 એન્ડ 50 to 60. ફ્રીક્વન્સીઝ આપેલી છે 6, 7, 15, 16, 4 અને 2. સો અહીંયા પહેલાં આપણે એફઆઈ કયા થશે? આવૃત્તિ. સો અહીંયા એફઆઈ લખી દઈએ. આ આપણો ક્લાસ છે. તો નેક્સ્ટ હવે આપણો એમ છે એક્સઆઈ ફાઇન્ડ કરવાનો, એટલે કે મિડ પોઈન્ટ ફાઇન્ડ કરવાનો. મિડ પોઈન્ટ માટે આ ક્લાસ જે છે એમાંથી 0 + 10 એટલે કે 10 અને ડિવાઈડ બાય 2 એટલે તમને મળશે મિડ પોઈન્ટ 5. તો એ જ રીતે 10 to 20 મિડ પોઈન્ટ 15, 20 to 30 મિડ પોઈન્ટ 25, 30 to 40 મિડ પોઈન્ટ 35, 40 to 50 મિડ પોઈન્ટ 45 એન્ડ 50 to 60 મિડ પોઈન્ટ થશે 55. સો હવે આ બધા મિડ પોઈન્ટ ફાઇન્ડ કરી લીધા છે. હવે એક્સ બાર માટે સો આગળ આપણે બે મેથડ્સ એવી રીતે કરી જ્યાં ફોર્મ્યુલા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન એફઆઈ એક્સઆઈ ડિવાઈડ બાય સમેશન એફઆઈ એનો યુઝ કર્યો હતો. તો હવે આ કેસની અંદર આપણે ધારેલા મધ્યકવાળી મેથડ જે છે એનાથી યુઝ કરીને મધ્યક ફાઇન્ડ કરીએ. સો આપણે ફોર્મ્યુલા પહેલાં રિકોલ કરી લઈએ. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સમેશન ઓફ એફઆઈ ડીઆઈ ડિવાઈડ બાય સમેશન ઓફ એફઆઈ. સો અહીંયા એક્સ બાર ઇક્વલ ટુ એ પ્લસ સમેશન એફઆઈ ડીઆઈ અપોન સમેશન એફઆઈ છે એટલે આપણે પહેલાં તો એ કન્સિડર કરી લેવો પડશે કે એને કયા વેલ્યુને આપણે એ તરીકે કન્સિડર કરવું છે. સો આ બધા જ વેલ્યુ છે એમાંથી કોઈ પણ વેલ્યુને તમે એ તરીકે કન્સિડર કરી શકો છો, પરંતુ વચ્ચેનો ડેટા એટલે આપણે અહીંયા 25 કાં તો 35 એટલે અહીંયા હું લઈશ 25 એઝ એ. સો હવે આપણે એ ફાઇન્ડ આઉટ એટલે કે એ ધારી લીધા બાદ ડીઆઈ, તો ડીઆઈનો મતલબ થશે એક્સઆઈ માઇનસ એ, એટલે એક્સઆઈ અને આ જે આપણે મીન ધારેલો છે એનો ડિફરન્સ. સો એક્સઆઈ માઇનસ એ એટલે એક્સઆઈ આપણે અહીંયા આપેલા છે એને આપણે 25 સબટ્રેક્ટ કરતા જઈએ. સો 5 - 25 -20, 15 - 25 -10, 25 - 25 0, 35 - 25 10, 45 - 25 20 અને 55 - 25 30. એટલું કર્યા બાદ એફઆઈ ઇન્ટુ ડીઆઈ ફોર્મ્યુલામાં જોઈએ છે તો અહીંયા આપણને એફઆઈ ઇન્ટુ ડીઆઈ છે, તો એફઆઈ ઇન્ટુ ડીઆઈ જોઈશે પહેલાં તો. સો એફઆઈ ઇન્ટુ ડીઆઈ માટે એફઆઈ અને ડીઆઈ અહીંયા આપેલા છે એનું મલ્ટિપ્લિકેશન કરીએ. સો મલ્ટિપ્લિકેશન જ્યારે કરો છો મલ્ટિપ્લિકેશનની અંદર 6 ઇન્ટુ -20 એટલે ત્યાં તમને -120, ત્યારબાદ 7 ઇન્ટુ -10 -70, 15 ઇન્ટુ 0, 16 ઇન્ટુ 10, 4 ઇન્ટુ 20 એન્ડ 2 ઇન્ટુ 30 ઇટ ઇઝ 60 એવું મળે છે. સો આ એફઆઈ ઇન્ટુ ડીઆઈ કરી લીધું. ત્યાર પછી આપણે શું કરવાનું છે, આપણને જોઈએ છે એ આપણી પાસે છે સમેશન એફઆઈ ડીઆઈ એટલે આ એફઆઈ ડીઆઈનો સમ જોઈશે અને સમેશન ઓફ એફઆઈ એટલે કે આ બધા જે એફઆઈ છે એનો સમ જોઈશે. તો સમેશન ઓફ એફઆઈ અને અહીંયા સમેશન ઓફ એફઆઈ ડીઆઈ.
સો સમેશન ઓફ એફઆઈ અહીંયા તમે સમ કરશો એટલે તમને આ એફઆઈઝનો સમ 50 મળશે. સમેશન ઓફ એફઆઈ ડીઆઈ તો એ જ્યારે ફાઇન્ડ કરો છો 160માંથી 120 સબટ્રેક્ટ કરી નાખો એટલે ત્યાં 40 મળશે. 80માંથી 70 સબટ્રેક્ટ કરો એટલે 10 વધશે, તો 40 + 10 ઇટ ઇઝ 50 એન્ડ આ 60 એટલે અહીંયા 110 એવું મળશે. સો એક્સ બાર ફાઇન્ડ કરવાની પ્રયત્ન કરીએ. હવે અહીંયા કેમ કે આપણને હજુ ડેલ્ટા એક્સ બાર એટલે કે સરેરાશ વિચલન ફાઇન્ડ કરવાનું છે એટલે એના માટે જગ્યાની જરૂર પડશે, એટલે આ જ કોલમને આપણે યુઝ કરીશું. એટલે આપણે એક્સ બાર તેમજ ડેલ્ટા એક્સ બારની ફોર્મ્યુલા જે છે એ નેક્સ્ટ પેજ ઉપર લખીએ. સો ફરીથી લખી દઈએ અહીંયા એક્સ બાર મધ્યક માટે એ પ્લસ સમ ઓફ એફઆઈ ડીઆઈ ડિવાઈડ બાય સમેશન ઓફ એફઆઈ. સો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ તરીકે આપણે લીધેલા હતા 25 પ્લસ સમેશન ઓફ એફઆઈ ડીઆઈ આપણને મળે છે 110 અને સમેશન ઓફ એફઆઈ આપણી પાસે હતા 50. સો એ 25 પ્લસ 11/5 કરશો એટલે 2.2. 25 પ્લસ 2.2 એટલે 27.2 એવો આન્સર મળશે. સો આ જે છે એને આપણે આગળ યાદ રાખીને કેલ્ક્યુલેશનમાં યુઝ કરીશું. સો અહીંયા આપણી પાસે એક્સ બારની વેલ્યુ મળી છે 27.2. એક્સઆઈ માઇનસ એક્સ બારનું મોડ્યુલસ વેલ્યુઝ જે છે એ ફાઇન્ડ કરી લઈએ. સો અહીંયા આપણે કોલમ એક્સઆઈ માઇનસ એક્સ બાર માટે બનાવી દઈશું. તો એક્સઆઈ માઇનસ એક્સ બારની માટે કોલમ જે છે એનો અહીંયા ડિફરન્સ લખતા જઈશું. સો 27.2 અને 5 ત્યાં સબટ્રેક્શન કરો અને એનો પોઝિટિવ ડિફરન્સ ફાઇન્ડ કરો એટલે તમને મળશે 22.2. ત્યારબાદ છે 15. સો 27.2 એમાંથી 15 તમે સબટ્રેક્ટ કરશો તો તમને મળશે 12.2. 25 સબટ્રેક્ટ કરો 27.2 માંથી એટલે તમને ત્યાં પોઝિટિવ ડિફરન્સ મળશે 2.2. ત્યાર પછી 27.2 અને 35. સો 35 માંથી તમે જો 27.2 સબટ્રેક્ટ કરો છો પોઝિટિવ ડિફરન્સ માટે તો તમને ત્યાં મળશે આન્સર 7.8. એ જ રીતે 45 અને 27.2 વચ્ચે પોઝિટિવ ડિફરન્સ થશે 17.8 અને 55 થી 27.2 માટે પોઝિટિવ ડિફરન્સ થશે 27.8. તો હવે આ બધા જ જે ડિફરન્સીસ મળી ગયા છે. સો એ નેક્સ્ટ કોલમની અંદર એફઆઈ મલ્ટીપ્લાઈડ બાય એક્સઆઈ માઇનસ એક્સ બાર કરશો તો ત્યાં મલ્ટિપ્લિકેશન આપણે કરીને મૂકતા જઈએ 6 × 22/22.2 તો એ મલ્ટિપ્લિકેશન તમને મળશે 133.2. ત્યારબાદ 12.2 મલ્ટીપ્લાઈડ બાય 7 તો એ મલ્ટિપ્લિકેશન તમને મળશે 85.4. 2.2 મલ્ટીપ્લાઈડ બાય 15 તો ત્યાં મલ્ટિપ્લિકેશન તમને મળશે 33. 7.8 મલ્ટીપ્લાઈડ બાય 16 124.8. 17.8 મલ્ટીપ્લાઈડ બાય 4 71.2 and 27.8 મલ્ટીપ્લાઈડ બાય 2 55.6. હવે આ જે બધા જ એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બારના વેલ્યુ છે એ બધાનો એડિશન કરો. સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 503.2. તો આ બંને વેલ્યુ જે છે સમેશન એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર અને સમેશન એફઆઈ એનો યુઝ કરીને હવે આપણે ડેલ્ટા એક્સ બાર ફાઇન્ડ કરીએ. સો સરેરાશ વિચલન મધ્યકથી સરેરાશ
વિચલન ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન એફઆઈ xi માઇનસ એક્સ બાર ડિવાઈડ બાય સમ ઓફ fi. તો અહીંયા તમને મળે છે આ સમેશન હતું 503.2 આપણે આગળ ટેબલમાં કર્યું એ પરથી. સમ ઓફ fi એ પણ આગળ ટેબલમાં કર્યા હતા એ 50 છે. સો ડેલ્ટા એક્સ બાર ફાઇન્ડ કરવા માટે હવે તમે આ ડિવિઝન પરફોર્મ કરો. 503.2 ડિવાઈડ બાય 50 આપણને તે આન્સર મળે છે 10.064. તમે એને 10.06 સુધી પણ લખી શકો, એટલો આન્સર પણ રિપ્રેઝેન્ટ કરી શકો છો. સો અહીંયા છે ડેલ્ટા એક્સ બાર આપણે અઝ્યુમ્ડ મીનનો યુઝ કરીને ફાઇન્ડ કર્યું છે. એમાં આપણે ક્લાસ લેન્થનો યુઝ નથી કર્યો, એટલે મેથડ 2 થી મધ્યક ફાઇન્ડ કર્યો અને પછી ડેલ્ટા એક્સ બાર ફાઇન્ડ કર્યું છે. નેક્સ્ટ આપણે હજુ એક એક્ઝામ્પલ લઈએ. ફરીથી ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરો અને માહિતીનું મધ્યકથી સરેરાશ વિચલન શોધો. તો અહીંયા પણ કહેલું છે ધારેલા મધ્યકની રીતનો જ ઉપયોગ કરવાનો છે, એટલે આપણે એ અઝ્યુમ કરીને એના પરથી જ આપણે એક્સ બાર ફાઇન્ડ કરવું પડશે. અહીંયા પણ કેમ કે અહીંયા કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે, એટલે ત્યાં અગેન ક્લાસ લેન્થનો એટલે તમે મેથડ 2 કાં તો મેથડ 3 બેમાંથી ગમે તેનો યુઝ કરી શકો છો. તો આપણે હજુ હમણાં મેથડ 2નો યુઝ કરીએ. સો એ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈની કોઈ પણ વેલ્યુ લઈશું તો એ પહેલાં આપણે એક્સઆઈની વેલ્યુઝ માટે મિડ પોઈન્ટ લખી દઈએ. 0 to 10 નું મિડ પોઈન્ટ 5, 10 to 20 15, 20 to 30 25, 30 to 40 35 અને 40 to 50 45. ત્યારબાદ ડીઆઈ. તો ડીઆઈ માટે આપણે પહેલાં તો એ અઝ્યુમ કરવા પડશે. મિડ વેલ્યુ 25 છે અહીંયા. સો એ 25ને આપણે એ તરીકે અઝ્યુમ કરી લઈશું. સો ડીઆઈ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ કરતા જઈએ એટલે 5 માઇનસ 25 માઇનસ 20 15 માઇનસ 25 માઇનસ 10 25 માઇનસ 25 35 માઇનસ 25 અને 45 માઇનસ 25 20. એફઆઈ મલ્ટીપ્લાઇડ બાય ડીઆઈ. સો દરેક એફઆઈનું ડીઆઈ સાથે મલ્ટિપ્લિકેશન આપણે અહીંયા કરતા જઈએ. સો 5 મલ્ટીપ્લાઇડ બાય માઇનસ 20 માઇનસ 100, 8 મલ્ટીપ્લાઇડ બાય માઇનસ 10 માઇનસ 80, 15 મલ્ટીપ્લાઇડ બાય 0, 16 મલ્ટીપ્લાઇડ બાય 10 160 and 6 multiplied by 20 it is 120. સો એક્સ બારની ફોર્મ્યુલા માટે આપણને શું જરૂર પડે છે? એફઆઈ ડીઆઈ અને એફઆઈના સમની. સો એફઆઈનો સમ સમેશન ઓફ એફઆઈ ઇઝ ઇક્વલ ટુ આ તમે સમ વેરીફાઈ કરશો તો તમને 50 મળશે. એફઆઈ ડીઆઈનો સમ ઓફ એફઆઈ ડીઆઈ. તો એફઆઈ ડીઆઈનો સમ પણ તમને અહીંયા ચેક કરી જુઓ. 160માંથી 100 સબટ્રેક્ટ થઈ જશે. સો ત્યાં 60, 120માંથી 80 સબટ્રેક્ટ થશે તો 40, એટલે અહીંયાથી તમને 60 અને અહીંયાથી 40 મળ્યા. એનો બંનેનો સમ 60 પ્લસ 40 એટલે અહીંયા સમ આવશે 100. સો હવે એક્સઆઈ માઇનસ એક્સ બાર કરતાં પહેલાં તો આપણે એક્સ બાર ફાઇન્ડ આઉટ કરવું પડશે. સો આપણે નેક્સ્ટ પેજની અંદર પહેલાં આ જે વેલ્યુઝ મળ્યા છે એનો યુઝ કરીને એક્સ બાર ફાઇન્ડ કરીએ. સો મધ્યક એક્સ બાર ફોર્મ્યુલા રિકોલ કરીશું. એ પ્લસ સમ ઓફ એફઆઈ ડીઆઈ એન્ડ સમ ઓફ એફઆઈ. સો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ આપણે અઝ્યુમ કરેલા હતા આગળ 25 પ્લસ સમ ઓફ એફઆઈ ડીઆઈ આગળના ટેબલમાં આપણને મળ્યા 100 અને સમ ઓફ એફઆઈ એ આગળના ટેબલમાંથી આપણને મળશે 50. સો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ
અહીંયા 5 અને 10 તો ડિવિઝન થશે 2. સો તમને એક્સ બારની વેલ્યુ મળે છે 27. આપણે આગળ નોટ કરી લઈશું જેથી આગળના કેલ્ક્યુલેશનમાં આપણને હેલ્પફુલ થાય. સો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આપણને 27 એ અહીંયા સાઈડમાં મેં નોટ કરી લીધા છે. હવે એક્સ બારનો આપણે એક્સઆઈ સાથે પોઝિટિવ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. સો એક્સ બાર 27 છે એ ફિક્સ્ડ છે. એક્સઆઈ અહીંયા ફર્સ્ટ લઈએ 5. સો 5 અને 27 તમને ડિફરન્સ મળશે 22. ત્યારબાદ 15 અને 27 ત્યાં ડિફરન્સ તમને મળશે 12. 25 અને 27 ડિફરન્સ 2. 35 અને 27 ત્યાં ડિફરન્સ તમને મળશે 8. 45 અને 27 ડિફરન્સ મળશે 18. હવે આગળ કરતાં આ જે કોલમ છે એક્સઆઈ માઇનસ એક્સ બાર વાળી એનું એફઆઈની કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. સો મલ્ટિપ્લિકેશન કરો તમે એટલે 5 એન્ડ 22 ફર્સ્ટ એન્ટ્રી બંનેમાં 5 અને 22 છે એનું મલ્ટિપ્લિકેશન 110 110. ત્યારબાદ 8 મલ્ટીપ્લાઇડ બાય 12 એ મલ્ટિપ્લિકેશન તમને મળશે 96. 15 મલ્ટીપ્લાઇડ બાય 2 30. 16 મલ્ટીપ્લાઇડ બાય 8 128. and 6 multiplied by 18 108. તો આ જે એફઆઈ ઇન્ટુ મોડ એક્સઆઈ માઇનસ એક્સ બારના વેલ્યુઝ છે એ બધાનો એડિશન કરો. સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર આ બધા જે એડિશન છે એનું વેલ્યુ તમને મળશે 472. સો હવે આ જે વેલ્યુઝ મળે છે એને આપણે ડેલ્ટા એક્સ બાર એટલે કે સરેરાશ વિચલનના ફોર્મ્યુલામાં સબસ્ટિટ્યૂટ કરી દઈએ. સો મધ્યકથી સરેરાશ વિચલન માટેનું સૂત્ર ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર ડિવાઈડ બાય સમેશન એફઆઈ. તમે કોઈ પણ મેથડથી એક્સ બાર ફાઇન્ડ કરો પરંતુ ડેલ્ટા એક્સ બાર માટે આ ફોર્મ્યુલા એક જ છે. સો સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર એની વેલ્યુ આપણી પાસે હતી આગળના ટેબલથી 472 અને સમેશન ઓફ એફઆઈ એની વેલ્યુ પણ આગળના ટેબલમાં હતી 50. સો આ ડિવિઝન કરો તમે કે 472 ડિવાઈડ બાય 50 એટલે તમને ડેલ્ટા એક્સ બારની વેલ્યુ મળશે 9.44. સો અહીંયા જે પણ તમને કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનવાળી ઇન્ફોર્મેશન આપેલી હતી તો એ જે ડેટા હતો એનો ડેલ્ટા એક્સ બાર 9.44 એટલો મળે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા શું છે 100 કંપનીઓના છેલ્લા વર્ષના પ્રોફિટ એનાલિસિસ આપેલા છે. છેલ્લા વર્ષના નફા પરથી તેનું મધ્ય સરેરાશ વિચલન શોધો. તો પ્રોફિટ એનાલિસિસ 100 કંપની અહીંયા નંબર ઓફ ઓર્ગેનાઇઝેશન્સ છે 100 તો પહેલાં જ આપણે લખી દઈએ કે અહીંયા એફઆઈઝ છે તો સમેશન ઓફ એફઆઈ 100 થશે. તમે આને ક્રોસ વેરીફાઈ પણ કરી શકો છો. સો આજે કંપનીઝ છે એના પ્રોફિટ એનાલિસિસની અંદર એવું છે કે 0 to 10% જ્યારે પ્રોફિટ જેનો પ્રોફિટ છે એવી નંબર ઓફ કંપની 12 છે. જે કંપનીનો પ્રોફિટ લાસ્ટ યર 10 to 20%ની અંદર છે એવી નંબર ઓફ કંપનીઝ 18 છે. 20 to 30% વાળી 27 કંપનીઝ છે અને 30 to 40% હોય એવી 20 ઓર્ગેનાઇઝેશન્સ છે અને 40 to 50% જેનો પ્રોફિટ થયો હોય એવી 17 અને 50 to 60% લાસ્ટ યર જેનો પ્રોફિટ થયો હોય એવી ઓર્ગેનાઇઝેશન્સ 6 છે. સો હવે આ જે છે અહીંયા આપણને ક્લાસ આપેલા છે તો કોઈ પણ ફોર્મ્યુલાનો યુઝ કરો એના માટે એક્સઆઈની જરૂર પડે છે. તો પહેલાં આપણે અહીંયા એક્સઆઈ લખી દો.
સો XI એટલે મિડ પોઈન્ટ. 0 to 10 ક્લાસ આપણે જ્યારે લઈએ છીએ એટલે એની અંદર મિડ પોઈન્ટ થશે 5. એ જ રીતે 10 to 20માં 15, 20 to 30માં 25, 30 to 40માં 35, 40 to 50માં 45 અને 50 to 60ની અંદર 55. ત્યારબાદ હવે જ્યારે અઝ્યુમ્ડ મીન અથવા તો એલ ક્લાસ લેન્થનો યુઝ કરીને આપણે મીન ફાઇન્ડ કરીએ છીએ તો મેથડ 3નું ફોર્મ્યુલા. મેથડ 3ની અંદર આપણે ડીઆઈ ફાઇન્ડ કરવાના રહે છે. તો ડીઆઈ ફાઇન્ડ કરતાં પહેલાં આપણે એ અઝ્યુમ કરી લેવા પડશે. એટલે કોઈ એક વેલ્યુને આપણે ધારેલા મધ્યક તરીકે કન્સિડર કરવાની રહેશે. સો આમાંથી કોઈ પણ એક વેલ્યુને તો આપણે બેનિફિચ્યુઅલી 25 જે છે એને આપણે એ તરીકે કન્સિડર કરી લઈએ. સો અહીંયા હવે ડીઆઈ, સો મેથડ 3ની રીતે મધ્યક જો ફાઇન્ડ કરવા જઈએ છીએ તો ડીઆઈની વેલ્યુ થશે XI માઇનસ એ ડિવાઈડ બાય એલ. એલ છે ક્લાસ લેન્થ. ક્લાસ લેન્થ કેટલી થશે તો ક્લાસ લેન્થ ફાઇન્ડ કરવાનું આપણે જે મેથડ શીખ્યા હતા એ રિકોલ કરીએ કે અહીંયા આપણે નેક્સ્ટ ટુ નેક્સ્ટ ક્લાસમાં જે એક ક્લાસનો આપણે ઇનિશિયલ પોઈન્ટ લઈએ છીએ અને આગળના ક્લાસનું એન્ડ પોઈન્ટ એ બંને કમ્પેર કરીએ છીએ એ સેમ છે તો કોઈ પણ એક ક્લાસની તમારે એન્ડ પોઈન્ટ માઇનસ ઇનિશિયલ પોઈન્ટ કરશો તો તમને એક ક્લાસની ક્લાસ લેન્થ મળી જશે. તો કોઈ પણ એક ક્લાસની એટલે 10 માઇનસ 0 દેટ ઇઝ 10. એટલે અહીંયા વર્ગ લંબાઈ એટલે કે ક્લાસ લેન્થ તમને 10 મળશે. સો હવે ડીઆઈ ફાઇન્ડ કરતા જઈએ. ડીઆઈ માટે એ આપણે અઝ્યુમ કર્યા છે 25. So 5 minus 25, it is minus 20 divided by 10 minus 2. 15 minus 25 એટલે minus 10 અને divide by 10 એટલે minus 1. 25 minus 25 0. 35 minus 25 10 અને divide by 10 1. 45 minus 25 20. 20 divide by 10 એટલે 2. 55 માઇનસ 25 30 એનું ડિવિઝન 10થી કરો એટલે 3. સો હવે ફોર્મ્યુલાની અંદર હતું સમેશન ઓફ એફઆઈ ડીઆઈ. તો પહેલાં એફઆઈ ઇન્ટુ ડીઆઈ કરી લઈએ. નેક્સ્ટ કોલમમાં આપણે લખીશું એફઆઈ ડીઆઈ. સો આ જ રીતે પહેલાં તો ફોર્મ્યુલા પ્રિપેર કરી દેવાના અને પછી ફોર્મ્યુલામાં શેની જરૂર છે એ પ્રમાણે ટેબલમાં અહીંયા કોલમ અથવા તો રો વાઇઝ જે રીતે વર્ક કરતા હોય એવી રીતે કોલમ અથવા રો એડ કરતા જવાની. એટલે તમને કયા કયા ટાઇટલ હતા એ બધું જ યાદ રાખવાની જરૂર નહીં પડે. એક ફોર્મ્યુલા યાદ રાખી લેશો એટલે જેમ જેમ જરૂર પડતી જશે એમ એમ તમે સમજતા જશો કે અહીંયા આપણે નેક્સ્ટ શું કરવાનું છે. સો એફઆઈ ઇન્ટુ ડીઆઈ તો અહીંયા મળશે તમને એફઆઈ 12 માઇનસ 2 minus 24, 18 minus 1, minus 18, 27 and 0, 0, 20 multiplied by 1, 20, 17 multiplied by 2, 34, 6 multiplied by 3, 18. હવે આ બધા જ એફઆઈ ડીઆઈ જે છે એનો આપણે સમ કરવાનો છે. સો સમ માટે અહીંયા લખીશું સમેશન ઓફ એફઆઈ ડીઆઈ. સો અહીંયા સૌપ્રથમ જુઓ 18 છે પ્લસ અને માઇનસ સાઇન સાથે. એટલે જ્યારે તમે આ બધા વેલ્યુનો સરવાળો કરવા જશો તો 18 અને માઇનસ 18 તો કેન્સલ કરશે એટલે 0 થઈ જશે. ત્યારબાદ અહીંયા બીજો પણ એક 0 છે. એ પછી 34 અને 24 પ્લસ અને માઇનસ સાઇન સાથે છે એટલે એ ડિફરન્સ 10 થશે. એને તમે 20માં એડ કરશો એટલે આ સમ તમને 30 મળશે. સો આટલી માહિતી પરથી હવે આપણે એક્સ બાર એટલે કે મીન ફાઇન્ડ કરી લઈએ. સો મધ્યક એટલે કે મીન
एक्स बार इज इक्वल टू અઝ્યુમ્ડ મીન પ્લસ સમેશન FI DI સમેશન FI. હવે અહીંયા ખ્યાલ રાખવાનો છે કે DI આપણે પેલું ક્લાસ લેન્થવાળા યુઝ કર્યા હતા XI માઇનસ A ડિવાઈડ બાય L, એટલે સાથે L પણ મૂકવાના છે. સો અહીંયા એ આપણે અઝ્યુમ કરેલા હતા આગળ ટેબલની અંદરથી 25. સમેશન FI DI આપણે હમણાં કર્યા તો આગળ ટેબલમાં આપણને વેલ્યુ મળી હતી 30. સમેશન ઓફ FI, તો FIનો સમ તમને આગળ ટેબલની અંદર હતો 100 અને L એટલે કે ક્લાસ લેન્થ પણ હતી 10. સો અહીંયા સિમ્પ્લિફાઈડ થાય એમ છે 0 0 0 એન્ડ 0. સો 25 પ્લસ 3. સો અહીંયા તમને એક્સ બારની વેલ્યુ મળી 28. આ એક્સ બારની વેલ્યુનો આપણે આગળ યુઝ કરવાનો છે, એટલે એ ટેબલની અંદર યુઝ કરવા માટે આગળ આપણે રિકોલ કરી રાખીશું. સો એક્સ બાર જે છે એની વેલ્યુ 28 મળી છે. હવે આપણને શું ફાઇન્ડ કરવાનું છે? સરેરાશ વિચલન ડેલ્ટા એક્સ બાર, જેની અંદર આપણે XI અને એક્સ બારના એબ્સોલ્યુટ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવા પડશે. સો અહીંયા નેક્સ્ટ કોલમ બનાવી દઈશું આપણે XI માઇનસ એક્સ બાર માટેની. સો XI માઇનસ એક્સ બાર માટે હવે એક્સ બાર છે 28 અને XI અહીંયા આપેલા છે. ડિફરન્સ જોતા જઈએ. 5 અને 28 ડિફરન્સ થશે 23. 15 અને 28 13. 25 અને 28 3. 35 અને 28 ડિફરન્સ થશે 7. 45 અને 28 17. 55 અને 28 તો એ બંને વચ્ચેનો પોઝિટિવ ડિફરન્સ થશે 27. હજુ ડેલ્ટા એક્સ બાર માટે આપણે આ જે વેલ્યુઝ મળ્યા છે એને FI સાથે મલ્ટીપ્લાય કરવા પડશે. સો નેક્સ્ટ કોલમ આપણે અહીંયા એડ કરી દઈશું FI મલ્ટીપ્લાઈડ બાય XI માઇનસ એક્સ બાર. સો FI સાથે મલ્ટીપ્લાય કરીએ દરેક વેલ્યુના, એટલે તમને પહેલી કોલમની અંદર જરૂર પડે 23 મલ્ટીપ્લાઈડ બાય 12 276. 18 મલ્ટીપ્લાઈડ બાય 13 234. ત્યાર પછી 27 મલ્ટીપ્લાઈડ બાય 3 81. 20 મલ્ટીપ્લાઈડ બાય 7 140. 17 મલ્ટીપ્લાઈડ બાય 17 289. અને 6 મલ્ટીપ્લાઈડ બાય 27 162. સો આ જે વેલ્યુઝ છે એ બધાનો આપણે એડિશન કરી લઈએ એટલે આપણને મળશે સમેશન ઓફ FI XI માઇનસ એક્સ બાર. તો આ બધાનો સરવાળો કરી લો તમે. સરવાળો તમને મળશે 1182. સો આ ટેબલ આપણું રેડી છે. એના પરથી આપણને જે વેલ્યુ જરૂર છે એ છે ડેલ્ટા એક્સ બાર માટે 1182 સમ ઓફ FI ઇન્ટુ XI માઇનસ એક્સ બાર. એને આપણે ડેલ્ટા એક્સ બાર માટે ફોર્મ્યુલાની અંદર રાખી લઈએ. સો મધ્યકથી સરેરાશ વિચલન ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ FI એક્સ બાર XI માઇનસ એક્સ બાર ડિવાઈડ બાય સમ FI. સો ન્યુમરેટરની અંદર જે સમ છે એ આગળના ટેબલ પરથી આપણે લઈ લઈએ 1182 અને સમેશન ઓફ FI આપણી પાસે હતા 100. સો અહીંયા તમને ડેલ્ટા એક્સ બાર એટલે કે મધ્યકથી સરેરાશ વિચલન માટેની વેલ્યુ 1182 બાય 100 એટલે 11.82 મળે છે. બીજો એક રીતે એક્ઝામ્પલ લઈ લઈએ. હવે અહીંયા તમને ખ્યાલ છે આપણે 3 મેથડ જે મધ્યક ફાઇન્ડ કરવા માટે કરેલી હતી
એ ત્રણેય મેથડમાંથી જ્યારે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય છે ત્યારે લાસ્ટવાળી જે મેથડ હતી જેમાં આપણે ક્લાસ લેન્થ એલનો યુઝ કરીએ છીએ ત્યાં એલથી ડિવિઝન થાય છે અને છેલ્લે પછી આપણે એની ફોર્મ્યુલાની અંદર એલથી મલ્ટીપ્લાય કરીએ છીએ ત્યારે ટેબલની અંદર કેલ્ક્યુલેશન માટે એ મેથડ આપણને બહુ જ નાના નંબરમાં આ નંબર્સને કન્વર્ટ કરીને આપે છે. એટલે જેથી સરવાળા બાદબાકી કરવાના આવે છે કે મલ્ટિપ્લિકેશન્સ કરવાના આવે છે ત્યારે એ મેથડ્સ આપણને ઇઝી રહે છે અને એટલે જ આપણે એ મેથડને ટૂંકી રીત પણ અથવા તો શોર્ટ મેથડ પણ કહેવાય છે. સો અહીંયા ફરીથી એકવાર એલ એટલે કે મેથડ 3નો યુઝ કરીને સેમ અહીંયા મીન ડેવિએશન ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ. આપેલ આવૃત્તિ વિતરણનું મધ્યકથી સરેરાશ વિચલન રીત 3 એટલે કે ટૂંકી રીતે મેળવો. ફાઇન્ડ મીન ડેવિએશન ફોર ગિવન ડેટા બાય શોર્ટ મેથડ ઓર મેથડ 3. સો એની અંદર આગળ કર્યું એ જ પ્રમાણે એફઆઈ આપેલા છે, અહીંયા ક્લાસ આપેલા છે, ત્યાર પછી આપણે ક્લાસના મિડ પોઈન્ટ એટલે કે એક્સઆઈ ડિસાઇડ કરી લઈશું. મિડ પોઈન્ટ 0 to 10 ક્લાસ માટે 5, 10 to 20 માટે 15, 20 to 30 માટે 25, 30 to 40 માટે 35, 40 to 50 માટે 45, 50 to 60 55. એટલું કર્યા પછી આપણે ક્લાસ લેન્થ અહીંયા દરેકના સેમ ઇન્ટરવલ્સ છે એની અંદર ક્લાસ લેન્થ કેમ કે અહીંયા ક્યાંય ગેપ નથી નેક્સ્ટ ટુ નેક્સ્ટ ક્લાસ વચ્ચે એટલે ક્લાસ લેન્થ આવશે આ જે ક્લાસ છે એનો એન્ડ પોઈન્ટ માઇનસ ઇનિશિયલ પોઈન્ટ એટલે કે 10. આ બધા જે વેલ્યુ છે એની અંદરથી આપણે 25ને એ તરીકે અઝ્યુમ કરી લઈએ. સો હવે એફઆઈ એક્સઆઈ ત્યારબાદ આપણને જરૂર પડશે ડીઆઈ. ક્લાસ લેન્થનો યુઝ કરો છો ત્યારે ડીઆઈની ફોર્મ્યુલા થશે એક્સઆઈ માઇનસ એ ડિવાઈડ બાય એલ. સો અહીંયા આપણી જોડે એક્સઆઈ પણ છે, એ પણ છે અને એલ પણ છે. સો અહીંયા એક્સઆઈ 5 માઇનસ 25 સો માઇનસ 20 એલથી એટલે કે 10થી ડિવાઈડ કરો એટલે -2 મળશે. એ જ રીતે 15 માઇનસ 25 બાય 10 -1, 25 માઇનસ 25 0, 10થી ડિવાઈડ કરો તો પણ 0 આવશે. 35 માઇનસ 25 તો 10 અને ડિવાઈડ કરો 10થી સો 1. 45 માઇનસ 25 20 અને 10થી ડિવાઈડ કરશો એટલે 2. 55 માઇનસ 25 ઇઝ 30 અને 10થી ડિવાઈડ કરશો એટલે 3 મળશે. નેક્સ્ટ આપણને જરૂર પડશે એફઆઈ ડીઆઈ. સો એફઆઈ ડીઆઈ માટે એફઆઈ અને ડીઆઈનું મલ્ટિપ્લિકેશન કરી લો. એફઆઈ અને ડીઆઈ -12 6 માઇનસ 2 મલ્ટીપ્લાય કરશો એટલે ત્યારબાદ -8 8 ઇન્ટુ -1 કરીએ એટલે 0 સાથે મલ્ટિપ્લિકેશન થશે કોઈ પણ નંબરનું એ 0 આપશે. 16 મલ્ટીપ્લાઈડ બાય 1 એટલે કે 16. 4 multiplied by 2 8. 2 multiplied by 3 is 6. સો એફઆઈડીઆઈ કર્યા છે. હવે આપણને એક્સ બાર ફાઇન્ડ આઉટ કરવા માટે એફઆઈડીઆઈ અને એફઆઈના સમની જરૂર પડે છે. તો એ બંનેના સમ એટલે કે અહીંયા આપણે કરી દઈશું સમેશન ઓફ એફઆઈ અને અહીંયા કરી દઈશું સમેશન ઓફ એફઆઈડીઆઈ. સો સમેશન ઓફ એફઆઈ આ બધો જ સમ તમે કરો એટલે તમને આવૃત્તિઓનો સમ 50 મળશે. એ જ રીતે સમેશન ઓફ એફઆઈડીઆઈ તો અહીંયા 8 અને -8 એ 0 આપશે +0 અને 16માંથી 12 માઇનસ થશે તો 4 +6 એટલે એફઆઈડીઆઈનો સમ 10 મળશે. એ પછી હવે એક્સ બારની ફોર્મ્યુલામાં આપણે આ બંને વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી દઈએ. સો મધ્યક x bar is equal to a plus sum of fi di sum of fi કેમ કે ક્લાસ લેન્થ વાળું ફોર્મ્યુલા યુઝ કર્યું છે ઇન્ટુમાં l.
આપણે એ અઝ્યુમ કરેલા હતા 25. સમ ઓફ FIDI હમણાં આગળના ટેબલમાં આપણે જે લાસ્ટમાં કર્યો એ સમ આપણને 10 મળ્યો હતો અને સમ ઓફ FI એ 50 મળતું હતું અને અહીંયા 100. સો અહીંયા જ્યારે સમ કરો છો ત્યારે 25 પ્લસ 10 ડિવાઈડ બાય 5 એટલે કે 2 મળશે. સો એક્સ બારની વેલ્યુ મળી ગઈ છે 27. સો એક્સ બારની વેલ્યુ અહીંયા આપણે નોટ કરી લઈએ રેફરન્સ માટે 27. હવે સરેરાશ વિચલન ફાઇન્ડ કરવા માટે એક્સ બાર અને XI વચ્ચેના ડિફરન્સ ફાઇન્ડ કરીશું. સો XI માઇનસ એક્સ બાર. સો XI 5, એક્સ બાર 27. પોઝિટિવ ડિફરન્સ બંને વચ્ચેનો થશે 22. 15 અને 27 પોઝિટિવ ડિફરન્સ 12. 25 અને 27 પોઝિટિવ ડિફરન્સ 2. 35 અને 27 પોઝિટિવ ડિફરન્સ 8. 45 અને 27 પોઝિટિવ ડિફરન્સ થશે 18. 55 અને 27 પોઝિટિવ ડિફરન્સ થશે 28. સો હવે આગળ સરેરાશ વિચલન માટે આપણે FI XI માઇનસ એક્સ બાર. તો આની માટે FIનું દરેક સાથે મલ્ટિપ્લિકેશન કરી લઈએ. સો ફર્સ્ટ મલ્ટિપ્લિકેશન છે આપણી પાસે 6 અને 22 માટે. તો 6 મલ્ટીપ્લાઇડ બાય 22 132. 12 મલ્ટીપ્લાઇડ બાય 8 96. 14 multiplied by 2 28. 16 multiplied by 8 128. 4 multiplied by 18 72. અને 2 multiplied by 28 56. આ બધા જનો આપણને સમની જરૂર છે. એડિશન કરી લઈએ. સમ ઓફ FI XI માઇનસ એક્સ બાર. તો આ બધા જ વેલ્યુઝનો એડિશન કરશો. એડિશન આપણને મળશે 500 1 એન્ડ 2. સો આ જે વેલ્યુ આપણને મળી છે એને સરેરાશ વિચલન માટે આપણે યુઝ કરી લઈએ. સો અહીંયા જ આપણે લખી દઈશું સરેરાશ વિચલન અથવા તો મધ્યકથી સરેરાશ વિચલન. ડેલ્ટા એક્સ બાર is equal to summation of FI XI minus X bar divided by summation of FI. So summation of FI XI minus X bar જે છે એનું હમણાં લાસ્ટમાં જે આપણે લાસ્ટ કોલમની અંદર સમ કર્યો 5 1 2 અને સમેશન ઓફ FI એ આપણી પાસે હતા 50. સો અહીંયા 512 ડિવાઈડ બાય 50 એટલે તમને આન્સર આપશે ત્યાં 10.24. સો અહીંયા જે તમને ડેટા આપેલો હતો કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે વાળો એની અંદર તમને ડેલ્ટા એક્સ બાર એટલે કે મધ્યકથી સરેરાશ વિચલન 10.24 મળે છે. સો સ્ટુડન્ટ્સ અહીંયા પૂરતો ખ્યાલ તમને કદાચ એક્ઝામ્પલ કેવી રીતે કરવા, સ્ટાન્ડર્ડ ડેવિએશન કેવી રીતે, મીન ડેવિએશન કેવી રીતે ફાઇન્ડ કરવું એનો આવી ગયો હશે. તો અત્યાર સુધીના જે બી સેશનમાં આપણે જે કંઈ પણ ભણ્યા એનું અહીંયા રિવિઝન સમરાઇઝ કરેલું છે. સો રિવિઝનની અંદર સૌપ્રથમ તો વર્ગીકૃત માહિતી અસતત વિતરણ સાથે અને વર્ગીકૃત માહિતી સતત આવૃત્તિ વિતરણ સાથે આ 3 પ્રકારના આપણા માહિતી જે હોય છે એની માટે મધ્યક ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા આપણે જોઈ હતી. એના પછી આપણે મીન ડેવિએશન અબાઉટ મીન એટલે કે મધ્યકથી સરેરાશ વિચલન માટે અવર્ગીકૃત અને વર્ગીકૃત, જેની અંદર અહીંયા વર્ગીકૃતમાં ચાહે ડિસ્ક્રીટ એટલે કે અસતત આવૃત્તિ વિતરણ હોય અથવા તો કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સતત આવૃત્તિ વિતરણ કંઈ પણ હોય, પરંતુ ડેલ્ટા એક્સ બાર માટેની ફોર્મ્યુલા એક જ રહે છે. તો આ બંનેનો યુઝ કરીને અલગ અલગ ટાઈપના આપણે એક્ઝામ્પલ્સ કવર કર્યા, જેની અંદર આપણે અલગ અલગ રીતે મધ્યક ફાઇન્ડ કરી અને ત્યારબાદ ડેલ્ટા એક્સ બાર ફાઇન્ડ કર્યા હતા.
સો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે મીન ડેવિએશન એ કોઈપણ ડેટા માટે શું કામ કરે છે અને એનાથી આપણે ડેટા એનાલિસિસમાં શું મદદ મળે છે, ડિસિઝન મેકિંગ માટે શું મદદ મળે છે, એનું આપણે ખ્યાલ મેળવ્યા બાદ એના પરથી આપણે જુદા જુદા પ્રકારની માહિતીનું મીન ડેવિએશન મધ્યકને અનુલક્ષીને ફાઇન્ડ આઉટ કર્યું. તો નેક્સ્ટ સેશનની અંદર નવા ટૉપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, નમસ્તે.